हाय फ्रेंड्स, नमस्कार। हूँ एडवोकेट मेहुल पंड्या। आ वीडियो में आप सबનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, આજનો વિષય એ છે કે એલિમની ગુજરાતીમાં કહીએ તો ભરણ પોષણ। તો મિત્રો, ભરણ પોષણ તો શું ભરણ પોષણથી સ્વાભાવિક અને વાસ્તવિક રૂપે તમે કેટલા રીતે બચી શકો? પહેલામાં પહેલું આજનો વિડીયો એક બેઝિક વિડીયો તરીકે લઈશ, પછી અપગ્રેડેશનમાં જો તમારી ઈચ્છા હશે વ્યુઅર્સની તો એમાં એક અપગ્રેડેશન પણ મિત્રો મૂકી દઈશ। પણ આજનો એક પ્રાથમિક વિડીયો છે ભરણ પોષણ। તો સામાન્ય રીતે ભરણ પોષણ દરેકે આપવું પડતું હોય છે। તો મિત્રો, જે પણ વ્યક્તિ છૂટાછેડાના રસ્તે જાય તો સામાન્ય રીતે પુરુષે ભરણ પોષણ આપવું જ પડતું હોય છે અને લગભગ આમાંથી કોઈ જ પુરુષ બચી શકતા નથી। હાલાકી આની અંદર કાયદો એવો છે કે સ્ત્રી પગભર હોય, કમાતી હોય તો એ ભરણ પોષણ ના લઈ શકે, પરંતુ ઘણા બધા કેસોમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે પણ તેમની ઇન્કમથી લઈને બધા સોર્સ છુપાવે છે અને તમારી પાસે ક્યાંક ને ક્યાંક એવા પુરાવા મળતા નથી કે ક્યાં નોકરી કરે છે, કેમની નોકરી કરે છે, અને તમારે ભરણ પોષણ આપવું પડતું હોય છે। બીજું મિત્રો, આની અંદર મહદ અંશે જે બચી જાય છે એ છે કે જે એવા વ્યક્તિ કે જેમના પત્ની શ્રી સરકારી અધિકારી તરીકે નિમણૂક હોય અથવા તો કોઈ જ બહુ મોટી બ્રાન્ડમાં, રિલાયન્સ કે કોઈ બહુ મોટી કંપનીની અંદર એમનો કોઈ સારો એવો હોદ્દો હોય, ત્યારે એ ઓન પેપર ઓફિશિયલી હોય છે, બેંક એકાઉન્ટમાં તેમનો સેલરી આવતો હોય છે। તો એવા બધા કેસોની અંદર તમે ભરણ પોષણ આપવાની અંદરથી બચી જતા હોવ છો, પરંતુ સામાન્યતઃ રીતે 70-80% કેસોની અંદર જોવા જઈએ તો ભરણ પોષણ આવી જતું હોય છે। પછી ડિપેન્ડ છે તમે એડવોકેટશ્રીનો સંપર્ક કરો છો અને ઘણીવાર તમે આવડત બુદ્ધિથી કેસ તમારા એડવોકેટશ્રીની ધારદાર કોઈ દલીલ હોય એમાંથી તમે એના લગતી માહિતી જે પ્રમાણે જે જજ સાહેબ સામે જે પ્રેઝન્ટેશન તમારું થાય છે, એવી ઘણા બધા ફેક્ટર્સ હોય છે મિત્રો, જેમાંથી તમે આવા ભરણ પોષણથી બચી શકતા હોવ છો। બાકી 70-80% કેસની અંદર તમારે તૈયારી રાખીને ચાલવું પડે। અને હવે ઘણા બધા પ્રશ્નો હશે કદાચ કે અગર કોઈ વ્યક્તિ ભરણ પોષણ ના આપી શકે તો શું, કે કદાચ કોઈ એવો વ્યક્તિ કે જેની સાથે મહિને 15-20 હજાર રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે અને એનો કદાચ સેલરી પણ એટલો કદાચ હોઈ ન શકે અને કદાચ કોર્ટે નક્કી કરેલું ભરણ પોષણ, નક્કી કરેલા ધારાધોરણ મુજબનું એ ન આપી શકે તો એની પણ મિત્રો હું એક વિગતવાર એનો પૂરો વિડીયો બનાવીશ। અને પૂરા વિડીયોની અંદર આપણે સ્પેસિફિક, હું દરેક વિડીયો એવું વિચારું છું કે સબ્જેક્ટ વાઇઝ એવી રીતે વિડીયો બનાવું કે જે તે વ્યક્તિને જે તે ઇન્ફોર્મેશન જોઈએ તો એ વિડીયો કેચ કરી લે અને પૂરો વિડીયો જોઈ લે। નાનો હોય પણ એને જે તે વિષયની માહિતી મળી જાય। ઘણીવાર પબ્લિક આળસની અંદર એવું કરતી હોય છે કે લાંબો વિડીયો સમજીને કોઈ પૂરું નથી જોતું અને કદાચ કામની માહિતી પછી આવવાની હોય, એમના કામની માહિતી, તો એની અંદર એ વિડીયો સ્કીપ કરી દે છે અને વિડીયો છોડી દે છે। તો આશા રાખું છું આજની મારી આપેલી માહિતી આપને ખૂબ જ ઉપયોગી સાબિત થાય। જરૂર લાગે તો એવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરજો આ વિડીયો, ક્યાંક કોઈને બહુ જ કામ લાગી જાય। કોઈકને ઘણા બધા પ્રશ્નો હોય તો એ કોમેન્ટ કરી શકે છે, સંપર્ક પણ કરી શકે છે। હું અવશ્યથી લગભગ મારો 100% એફર્ટ આપવાનો પ્રયત્ન કરીશ અને તમને એક સારું પરિણામ મળે એવો સલાહ સૂચનથી લઈને ક્યાંક કોઈને એવો પ્રશ્ન જણાય કે એ પ્રશ્ન એક કરતાં વધારે લોકોનો હોઈ શકે તો એ માટે હું અલગથી એક વિડીયો બનાવવાનો પણ મિત્રો પ્રયત્ન કરીશ। ચિંતા કરતા નહીં, જે પણ પ્રશ્ન મૂંઝવણ જે પણ હોય અવશ્યથી શેર કરજો। વિડીયો ગમે તો લાઈક પણ આપજો, યોગ્ય લાગે કોમેન્ટ કરજો, પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો, વિડીયો ગમે તો એને શેર પણ કરજો।
જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.